તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ અનુમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. આજથી 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં ફૂંકાશે ભારે પવન. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજથી 31 સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી 8-10 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જશે. જો કે ચોમાસું બેસ્યા બાદ ખેંચાવાની પણ શક્યતા છે. રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા વરસાદ ખેંચાઈ શકે છે. અંબાલાલ પટેલે તો 2 વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન દિવસે મહેસાણા અને જૂનાગઢમાં પણ વરસાદના ઝાપટાની કરી છે આગાહી. અને જ્યારે 3જી જૂને અમદાવાદમાં રમાનાર આઈપીએલની જે ફાઇનલ મેચ છે તેમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે તેવી આગાહી કરી છે. 3 જૂને અમદાવાદમાં 50થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધારી રહી છે. ક્યારેક પવનની ગતિ 50 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપ પણ થઈ જવાની શક્યતા રહે. સામાન્ય પવનની ગતિ 10થી 20 કિલોમીટર રહે, પણ આજકાલનો પવન વધુ રહેવાની શક્યતા રહેશે. ખાસ કરી કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 35થી 50 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. જોકે મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે એટલે ગરમીમાં તો રાહત રહેશે. લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં રહી શકે. એટલે હવે જે વરસાદની ગતિ અને પવનની ગતિ છે એ લગભગ 28, 29, 30 તારીખ સુધી રહેવાની શક્યતા રહેશે.